તો કે મફુ કાકાના નામથી ચાલુ કરવાનું કારણ મેન્યુફેક્ચરિંગમાં જો મેન્યુફેક્ચરિંગ આપણા અહીંયા જ થાય પ્લસ આ લોકોનો સવાલ હતો કે પ્યોર ઘી તો આ ગૌશાળા કઈ જગ્યાએ આવેલી છે? લગભગ ઘી લાવતા પહેલા અમે એક પ્રોસેસ કરી હતી કે કોઈના પણ સ્વાસ્થ્ય હંગાત ખિલવાડ કરવો એ કોઈનો અધિકાર નહીં. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને જે પાટણ જિલ્લાની પ્રખ્યાત કોમેડી ચેનલ કહી શકાય છે, પાટણ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમના યુવાનોથી લઈ વૃદ્ધો સુધી તેમના ચાહકો છે અને તેમની એન્ટ્રી સાથે ભીડ પણ તેમને જોવા માટે ઉમટે છે. ત્યારે એસબી હિન્દુસ્તાનીએ હવે બિઝનેસ તરફ ઝંપલાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમ કે પહેલા હરીફા ચાયનું એજન્સીનું ઓપનિંગ કરવામાં આવ્યું તે દરમિયાન એસબી જ્વેલરી અને એસબી શોપિંગ અને એસબી બાઇક આ ઓપનિંગ કરી ચૂક્યા છે. અને ત્યારબાદ હવે એક નવી પ્રોડક્ટ લાવી છે, જે મફુ કાકાનું ઘી આપ સામે જોઈ શકો છો. ત્યારે હું એક વાત કહીશ કે જે 25 લાખ લોકોનો વિશ્વાસ, 25 લાખ નહીં પરંતુ હવે તો 26 લાખ કહી શકાય, જે 26 લાખ લોકો તેમના પર વિશ્વાસ કરી રહ્યા છે કે એમનો વિડીયો દરરોજ સવારે 7 વાગે આવે છે અને તેમના પરિવાર સાથે જોતા હોય છે. ત્યારે 26 લાખ લોકોને એટલો વિશ્વાસ છે કે આ વિડીયોમાં ક્યાંય પણ ખરાબ શબ્દ નહીં આવે, એમાં મારી બેન દીકરી સાથે ગમે એની સાથે જોઈ શકશો. 26 લાખ લોકો વિશ્વાસ કરી રહ્યા છે. તો હવે તમે એક વિચાર કરી લો કે જે તમારો વિશ્વાસ છે એ વિશ્વાસ એસબી હિન્દુસ્તાની ટીમ તમારો વિશ્વાસ તોડશે નહીં. અને કોઈ પણ જાતની પ્રોડક્ટ ગમે તે પ્રોડક્ટ લોન્ચ કરશે તો એમાં ક્યારે પણ આ છેતરપિંડીની વાત તો દૂર છે, પણ ત્યારે ભાવમાં કોઈ રાખશે નહીં એવું મને લાગી રહ્યું છે. મારી દ્રષ્ટિએ હું માનું છું. ત્યારે એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહ ડાયરેક્ટર આપણી સાથે છે. ભરતસિંહ, પહેલા તો જય માતાજી. જય માતાજી. શું કહેશો? હવે તો પહેલા ઘી વિશેની માહિતી આપશો કે આ ઘી જે પ્રોડક્ટ બનાવી મફુ કાકા નામની, તો મફુ કાકા નામની બનાવી અને આનું મેન્યુફેક્ચરિંગ ક્યાં છે, કઈ જગ્યાએ કરવામાં આવે છે? મેન્યુફેક્ચરિંગમાં જો મેન્યુફેક્ચરિંગ આપણા અહીંયા જ થાય પ્લસ બીજું કે આ ઘી આપણે લાવીએ છીએ બીજી જગ્યાએથી, ગૌશાળાએથી લાવીએ. અને એનું આપણે લગભગ ઘી લાવતા પહેલાં અમે એક પ્રોસેસ કરી હતી કે ઘીને આપણે ગમે તે લેબ ટેસ્ટ કરાવીએ ને તો ઘી જેટલું જૂનું હોય ને એટલો લેબ ટેસ્ટ આપણને વધારે મળે એમ. અમે લગભગ 6 મહિનાથી લાવીને આપણે સ્ટોર કરી રાખી હતું લગભગ આજુબાજુની બધી ગૌશાળાએથી. તો આપણે જે લેબ ટેસ્ટ કરાયા એમાં જે ઊંચી ગુણવત્તા આવી, ઊંચી ગુણવત્તાવાળું જે આપણે પસંદ કર્યું, બરાબર, અને ઊંચી ગુણવત્તાવાળું ચાલે. એ ચોક્કસથી વાત પણ સાચી છે. જો કદાચ એસબી હિન્દુસ્તાનને જો ઘીનો પ્રોડક્ટનો લોન્ચ કરવી હોત તો એ 400 રૂપિયા પણ રાખી શકતા હતા, પણ એવું નથી કર્યું. કારણ કે જે 26 લાખ લોકો એમના પર વિશ્વાસ મૂકી રહ્યા છે, વિશ્વાસ તોડવા નથી માંગતા, એના કારણે પણ વિશ્વાસનો એક કે કોઈના પણ સ્વાસ્થ્ય હંગાત ખિલવાડ કરવો એ કોઈનો અધિકાર નહીં. ભલે તમે મોંઘું આપો પણ સારું આપો. અને મોંઘું ઘણા એવા પ્રશ્નો ઊભા થયા માર્કેટની અંદર કે 2100 રૂપિયા તમે કિંમત રાખી, બહુ મોંઘું હો, પણ તમે જાણે ઓનલાઈન જોવા જશો તો A2 કાવ ઘી તમે જોઈ લેજો કે 3000થી મોડે અને 3 લાખ સુધી છે. બજારમાં છે ને, નથી એમ નહીં, પણ એની એવી ગુણવત્તા હોય એટલા માટે ચાલતું હોય છે, બરોબર. અને આપણે 2100 રૂપિયા રેટ કે જો ચોખ્ખું લેવા જાય અત્યારે ગામડાવાળાને બધાને ખબર હશે કે ભેંસનું ઘી એ લેવા જોઈએ એટલે 800-900 રૂપિયા તો પડે જ છે પ્યોર ચોખ્ખું. તો 800-900 રૂપિયા ભેંસનું પડતું હોય તો આ ગાયનું, હવે ગાયનું આપણે લગભગ 25 લીટર જેવું દૂધ બાળીએ તો એમાં ઘી કદાચ 500 ગ્રામ નીકળે, બરાબર. એટલે ગાયનું ઘી મોંઘું હોય અને એમાં એક કે ગાયની ગુણવત્તા વધારે હોય એનું કારણ છે કે અમુક આપણે ઘી રાખીએ એમાં જો ગુણવત્તા ઓછી હોય કે ગાયને જેવા વાતાવરણમાં રાખવામાં આવે એવી ગુણવત્તાઓમાં મળે, બરાબર. ગાયને 24 કલાક તમે બોધેલી રાખો અને એનું જે ઘી હોય એનો તમારે લેબ ટેસ્ટ કરાવવાનો, એની ગુણવત્તા ઓછી હશે. ગાય બજારમાં ફરીને ખાતી હોય એની તમારે લેબ ટેસ્ટ કરાવવાનું, એની ગુણવત્તા ઓછી હોય. પણ ગાયને છૂટી ચરતી હોય, એને બોધવામાં ના આવતી હોય, પછી ગાયના ભેગું એક પણ ભેંસ ના હોય તો જ એની ગુણવત્તા વધારે હોય. અત્યારે જે રીતે લોકો છે સસ્તો ગોતી રહ્યા છે, પણ સસ્તો નહીં, સારું શોધો તો જ સ્વાસ્થ્ય માટે સારું છે. અને એક કામ એસબી હિન્દુસ્તાનીએ કર્યું છે. ત્યારે શું ભરતસિંહ, ઘણા લોકોને કિલોનો ભાવ 2100 રૂપિયા, તો ઘણા લોકોને પોઝિશન વીક હોય અને આ મોંઘો પડતો હોય, તો એમના માટે પણ આમાં નાની કોઈ
હા, એ અમે ચોક્કસ વિચારીશું. જેમ કે હું અત્યારથી ના કહું, કેમ કે આપણે આલવા જઈ રહ્યા છે પ્યોર વસ્તુ. પ્યોર વસ્તુ અમારે દરેક આઈટમ આવશે, આવનારા સમયમાં આવશે તો પ્યોર જ આવશે, બરોબર. એટલે અત્યારથી હું ના કહી કહું. હા, અને હજી આપણે 500 ગ્રામની અંદર બોટલ કાઢશું. આ કિલો છે એવું 500 ગ્રામમાં થશે. બાકી પ્રાઇઝમાં હાલ ના કહી દઈએ. જેમ કે અમારે ઓનલાઈન પોસ્ટ 100 થી 150 રૂપિયા ઓનલાઈન પોસ્ટ લાગે. આપણે ઓનલાઈન પેલું કરા દો, બરોબર. બીજું કે આપણે બોટલિંગનો ચાર્જ, લેબલિંગ, પછી લાઇટ બિલ જોવાનું, આપણા એ નોકરી કરતા હોય લોકો એના પગાર જોવાનો, આ બધું કાઢવા જઈએ એટલે કંપનીને ઓછો જ નફો હોય. તો હવે જે વર્ષીય લગ્નગાળો પણ ટૂંક જ સમયમાં નજીક આવતો જાય છે, તો લગ્નગાળામાં લોકોને 15 લીટરના ડબ્બાની પણ જરૂર પડતી હોય છે. તો આ બાબતે આપે કઈ વિચાર્યું છે ટીમે કે આગામી સમયમાં 15 કિલોનો ડબ્બો પણ લાવીશું? હા, એ લાવીશું. કદાચ માંગ આવશે, વધશે તો એ ચોક્કસ વિચારીશું. અત્યાર સુધી કેવી માંગ રહી? એમ ઓનલાઈન શોપિંગ થાય કે અહીંયા લોકો આવે છે ખરીદવા? ના, અહીંયાથી લઈ જાય, પછી અમારે જે એજન્સીથી જાય છે અને ઓનલાઈન જાય, બધી રીતે જાય. ઘણા લોકોનો સવાલ હતો કે પ્યોર ઘી, તો આ ગૌશાળા કઈ જગ્યાએ આવેલી છે? ગૌશાળા આપણે રાધનપુરની અંદર. રાધનપુરની ત્યાંથી જ આ માલ હોય પ્રોસેસિંગ અહીંયા થાય બધું? હા, પ્રોસેસિંગ અંદર. હવે આ ઘી જે છે ટીમમાં તમે 11 સભ્યો છો, તો ઘી મફુ કાકાના નામથી ચાલુ કરવાનું કારણ? એટલે મફુ કાકો શું, આમ તો જો કે ખેતી સાથે અને પશુપાલન સાથે અમે બધા સંકળાયેલા હતા, બરોબર. અને મફુ કાકો એક અમારા ટીમનું પાત્ર એવું કે એ વડીલ તરીકે, અને આજે મફુ કાકો પશુપાલન અને ખેતીવાડીથી સંકળાયેલા છે એટલા માટે.